આપણો જ થાય. સા બની ગયો છે ને અઢી થઈ ગયા છે. તેતેડા ટ્યાવ ટ્યાવ કરે છે અને ભગત સા બનાવવામાં એના કરતાં તો ગિરનારમાં તપસ્યા કરવી સારી. ये क्या करो सामे करो ચૂલો કેની હરગાઈ तुलो बोला खा गयो પવનનો હરગે ન્યા हां तो मैं करो भगत આના કરતા ખાંડ ખાઈ લેવી સારી. खाई लेवे तो ખાંડ ખાઈ લે એમાં કઈ વાત નથી. એ કાંઈ છે ને પતાહા લેવા 2 કિલો પતાહા લેવું ને મૂલી આવે ને પતાહા દઈ દેવા બાપે. ये पर तुम्हारा डोहा अटाणे पता हा नो होय તો હાકર લઈ લેવાય. हाकर એમાં બે हाकर कोक मारे અને વેસાતી નો લેવાય ને તો કે રોખેન કોકના છોકરાને નેસ બાસ્કો ભર લેવાય. આને જો મજા આવે બે. ये तो आवाज કાંઈ માથા કોઈ તો કેમ છો મિત્રો ભાઈ, આપણે આજે વાડીએ આવ્યા હતા અને માંડવી નીંદવાનું કામ ચાલુ છે. પણ સવારમાં જ્યારે અમે ઘરેથી નીકળવાના હતા ને તો વરસાદે એવો રેડો નાખ્યો ને કે ઘેરેથી પગ બહાર નીકળે અને વાડીએ ફોન કર્યો ને તો વાડીએ વરસાદનો સાટો નંબરે અને મારા ઘરથી મારી વાડી થાય 7 કિલોમીટર. મારા પપ્પા સવારમાં એક જણા ભેગા વાડીએ નીકળી ગયા, અમે 3 જણા ઘેરે હતા, ટિફિન બિફિન બધું ઘરે. અને આજ ગરમીમાં ને વરસાદમાં બે વૈસાર અમે એવા ફિટ થયા ને કે એની વાત પૂછોમાં. પ્રશ્ન શું થયો ને એ બધું તમારે જાણવું હોય ને તો વિડીયો જોવો અને મોજ આવે ને તો લાઇક ને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ ઠોકી નાખો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. એક દિવસ વચમાં ગેપ આવી ગયો તો બ્લોગનો. અટાણમાં સવારમાં હવે આકાશ ને વાસુ ભગત ને બધાય કરે જો ભાગવાની તૈયારી છે ઘેરે. અને અત્યારમાં ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા, જો તમને દેખાતા હે. અને મારા મમ્મીનું કેવું એવું છે, છાંટા પડી જાય ને તો ઘેરે રહી જાય તો કે નવાઈ ધોવાઈ જાય, એને પગ બગ ને બધું દુખે. શકુબેન ફાઇનલી રિપેર થઈ ગયા છે. કા શકુબેન? આ બેન આવી ગયા અત્યારમાં જો. અને ફાઇનલી ધોગણભાઈ કરે છે નાસ્તા. શિરામણમાં વહી ગયા છે, જુઓ તમે. વરસાદ ચાલુ થઈ ગયો છે. એ સાવી મારવાડું છે તો આવ્યો છે વરસાદ આવે છે ને હમણાં મારી બાઈને કઈ કહેવાનું છે? કેજરીવાલા ગટર સાફ કરવા ગટર સાફ કરવા આવે બધા છે. ગટર સાફ કરીને આવડી વરસાદ આવે છે મિત્રો. ગાડી થોડી સેવી કરો ને આવું છે નેતવા જાવ ચાલો હાલો કહી દે હાલો એ આવું હા કે જો આવ્યો યાર. ભગત તો વાળીએ છે અને વરસાદ ચાલુ થઈ ગયો. સવારમાં બિચારા વહેલા વયા ગયા કે ગાડી જાય છે તો વયો જાવ. હે મમ્મી? ભગત તો વાળીએ છે. એ તો વરસાદ આવશે તો તેડી આવજે ને બીજું શું બરોબર છે. અને શકુને મજા આવે છે. બારિશ તો શરૂ હો ગઈ છે ભાઈ, તો ભલે પડે. મિત્રો ફાઇનલી વરસાદ તો સારો ચાલુ થઈ ગયો છે જો. હે અમે મજડી જાય હાકું ન જાય તમે મજવડી નહીં જઈ શકો, સોનાબેન ની નેદવા નહીં જઈ શકે. મે આવવા દે ભાઈ આવતો હોય તો પ્રતિક્ષાને સવારમાં જો એટલા ઠામ આવી ગયા છે. અને આજ તો ફાઇનલી દિવ્યાબેન વહી જાય છે એટલે એને એટલા શાને પૂછીએ આપણે કે આવતા ભાવમાં પાછું બાઈ બનવાનો વિચાર છે કે નથી? હે કેમ? હે કે તો ખરા બાઈ બની જો. ઈ કઈરા જેવું છે. ના રે ના, ઉપાધિ કમાવાની જ ઉપાધિ હોય. બધી ઉપાધિ હોય. તૈયાર કરીને દેવું નહીં મોટી ઉપાધિ. મિત્રો વરસાદ રહી ગયો છે ને હવે આપણે પાછા જઈએ. અને આકાશની તૈયાર થઈ ગયા છે તમે જો. મમ્મી ટિફિન ભરી લીધા છે. ફાઇનલી પ્રતીક્ષા નવરી થઈ ગઈ ઠામમાંથી. તો આજે આપણે કામ કરવા દઈએ કે ના દઈએ કાંઈ નક્કી નથી, પણ જવું તો પડશે. ભગતે વૈયા ગયા ચાલો હાલતા થાય. ભાઈ મિત્રો આપણે વાડીએ પોગી ગયા છીએ ને આજ તો ભગત અહીં સાફ સફાઈ કરી નાખી એક નંબર. આમ જો તમને બતાવું, વાહ જો કેવું મસ્ત સાફ કરી નાખ્યું છે. ડૂસો બધું વારી નાખ્યો કારણ કે આજ વરસાદ આવ્યો, આપણે મોડું થઈ ગયું. ભગત ગામમાં વરસાદ પડ્યો છે. હા એક નંબર વરસાદ પડ્યો ને જો દિવ્યાની બે માણા આમથી આવે છે. વાસુ હુઈ ગયો છે એટલે આ લોકોની એન્ટ્રી થઈ ગઈ સમજો. ઓલી ઘોડી જો આમ સરે હરે આજે. તો હાલો આપણે હવે વરગ ગયો, આજ મોડું થઈ ગયું છે. આપને જે કામ ફાવતું એની કામ તમે ખૂબ સરળતાથી અને સ્પીડની સાથે કરી શકો. હું જેદુનું કામે વર્ગ્યો ને તેદુનું લગભગ બધું કામ કરું. ઓલા લોકો હજી શેઠે છે, અમે હારવાર વર્ગ અમે મારી હાર તઈને હાર્યું પુગાડી દીધી. વાવણી આખો ભરી દીધો.
કામ એવું કરો ને સાહેબ દિલથી કરાય, બાકી ન કરાય. ઘણા એમ કે એમને નેદવાનું ન ફાવે, બાપ દાદાનો ધંધો છે, ખેતી છે, નેદવાનું ન ફાવે એવા શબ્દો ન કટાય, ધ્યાન દેવાય. દિવ્યા બેન ને એ બધા વયા જાય છે હવે. વાસુ ટાટા. વાસુ ને 20 રૂપિયા મળી ગયા છે અને આની આંખ જો કાલ પડ્યો હતો. એ બટુ ટાટા કરી દો. મામાને તાતા કહી દે, મે દીકમ તાતા કહી દે. આમ પેલા આમ તાતા કરી દે. આમ ટાટા નો કરે. હવે તમે લોકો જાઓ, વરસાદ રહી ગયો છે. હા, ઓલા બે માણામાં પૂગ્યા છે. નીકળી ગયા, મોતિયા નીચે સરે છે. તો હાલો આવજો, બીજું શું હોય. હા આવજો, કોગીને ફોન કરશું. એ હા, બસ આનો સમય થઈ ગયો ભાઈ. દિવ્યા બેને આજ તો ચા બનાવી નાખ્યો છે મસ્તીનો. જો ભગત કંટોલા ફોરવા ગયા હતા પણ એને જઈડા નહીં. અને આ પાણી પીધા પછી આપણે પાછા આવી ગયા વાડીએ. ભગતે હથિયાર લઈ લીધા છે અને આપણે હવે એટલો આ ખૂણો છે. જો અંધાર તમને આવો વિડીયોમાં દેખાય ને એવો પાછો કાંઈ વરાહતો નથી. હાલો આપણે હથિયાર લઈ લઈએ. કેમ હાલો વર્ગી જાય. આપણે હવે પાણી પીવા બેઠા છે, બહાર થઈ ગયા છે ને ગામમાં મોરલો બોલી ગયો ખરાબ બપોરે અને મમ્મી ગયા વાવણીઓ નાખવા. જો એ અહીં ખૂણામાં ગયા. ભગતને મોકલ્યા પાણી લેવા. પાણી પી લઈ. કેટલો મેં કીધું ઉપાડી આવો તમે. અને આજ તો મને કામ કરવાની મજા આવે. મને એમ થાય કે આ પૂરું થાય તો ન્યાલ થાવ તો કંઈક આગળ કામ વધે. એક તો પૈસાની ખામી હાલે હમણાં, બધું એવું છે ભાઈ. અહીંયા હામાં શેઢામાં કંટોલા થયા છે થોડાક, માંડ પાયકા છે, ઉજરા છે. આની ભાજી બને મસ્તીની, પણ હવે વરસાદ પડે ને તો કંઈક કંટોલા પહોંચે. મિત્રો આપણો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને પાણી થઈ રહ્યું છે. મારે જવું પાણી ભરવા. મમ્મીની જો અધૂરી હાયરું પુગાડે, મેં હાયર પુગાડી દીધી. ગામમાંથી પાણી ભરી આવું, થોડાક ભૂંગરા લઈ આવું, મેળ આવે તો કંઈક સાઈસ લઈ આવું. અને તડકો તપ્યો છે હાવ, આ માયખું બરે એવો આજો. હવે ખાવાનો ટાઈમ થઈ ગયો અને આજ મને ભૂખે એવી લાગી માના. થાટું છાશ આવી ગઈ છે એટલે છાશ બહુ ભાવે. તીખા પાપડ લઈ આવ્યો, વ્હાઈટ કાલ લઈ આવ્યો, ઓલું બધું લઈ આવ્યો છો. છાશમાં પાણી નાખેલ નથી, જરા તરા નાખી દો. બળબા જઈને આજ શાક છે બટેકાનો. હવે આપણે ખાઈ લેવો, ફૂલ ભૂખ લાગી. આટે હે સા બની ગયો છે ને અઢી થઈ ગયા છે. તેતેડા ટ્યાવ કરે છે અને ભગત સા બનાવવામાં એના કરતાં તો ગિરનારમાં તપસ્યા કરવી સારી. એ ક્યાં કર્યું? સા મેં કર્યું. ચૂલો કેની હરગાઈ? તુલો બોલો હરગાડો. પવનનો હરગે ન્યા. આ તો મેં કર્યું ભગત. આના કરતા ખાંડ ખાઈ લેવી સારી. ખાઈ લેવાય તો. ખાંડ ખાઈ લે, એમાં કઈ વાત નથી. એ કાંઈ છે ને પતાહા લેવા. 2 કિલો પતાહા લેવું ને મૂલિયા હોય ને પતાહા દઈ દેવા બાપે. એ પણ તમારા ડોહા અને પતાહા નો હોય તો હાકર લઈ લેવાય. હાકર એમાં બે કોક મારે અને વેસાતી નો લેવાય ને તો કે રોખે કોકના છોકરાને નેસ બાસ્કો ભર લેવાય. આને જો મજા આવે બે એ તો આવાજ કાંઈ માથા કોઈ ઓથમાં કામ કર્યું ને મેં તો તમને હાવ દિલથી વાત કરું ને તો એટલી ગરમી વરે છે. અને ખાધા પછી પેટ એમને ભર્યું ઢમઢોલ જેવું હોય ને તો જરાક વાકું કામ કરવામાં પેટે દબાય, ગરમી થાય, પરસેવો વરે અને જેવો તેવો બ્લડ પ્રેશર વાળો માણસ હોય ને તો ઉકલી જાય. એટલે હવે પાણી પીવાનો બ્રેક આવ્યો છે ને ખૂણામાં કટકા બટકા છે તો કેટલો સામે પડ્યો. તો મમ્મી કે કેટલો લઈ આવી, બે માણા પોરો કાઢી. એટલે અમારી ફેમિલી એવી મસ્તીની છે ને કે તમને મજા જ આવી રાખે. શું કહો, કોમેન્ટ કરો એ વાત ઉપર. ગરમીથી આ લોકો કંટાળી ગયા છે અને ખાવા માંડી ગયા અહીંયા. કા મમ્મી? તો હાલ ઓલ બાજુ વહી જાવ ને. ભગત તો હાલતા થઈ ગયા. જો જાય તેતર ને ખાવા માંડી ગયું, બોલવા માંડી ગયા. હું આથી પાણીનો કેટલો લઈ લઉં, આપણે આમ ભાઈ જઈએ. હકીકતમાં એ ઝાહેરનો ઓથ આવે ને તો એવડી ગરમી થાય ને હૃદય દબાઈ જાય એમ છે. હાલ તો ભાઈ છેલ્લે ભગત આપણે હજી વાત કરી, આગળ એક વિડીયો બનાવ્યો. વરસાદ નથી આવતો. આ એટલી વારમાં ચાલુ થઈ ગયો. જો હા સાટા ખરે છે. જો વરસાદ તો ચાલુ થઈ ગયો હે. આ છેલ્લે મમ્મીએ પૂછડે જાતો આપણે પલાર છે શું થાય? પલાર જન ભાઈ આવતો હોય. હે એ ભલે પલાર એ આવતો હોય તો આવવા દે. જો રેડો હાઈલો જાય છે. અટાણે જરૂર છે વરસાદની. હો ભાઈ ખરેખર ઓલું દવા સાટે છે એમાં નેંદીએ સહીએ એટલે ભલે રેડો તેવા 4-5 સાટા પડીને વીઆઈ ગયા અને અમે બાપ દીકરો એ બાને વાવણીઓ નાખીએ પણ પાછો તડકો નીકળી. વખત આ પાછો બનાવીને વીયો ગયો. એ ફાઇનલ એ બનાવી ગયો. હાલો એટલા બટકા પુગાડી દઈએ આપણે. મિત્રો ફાઇનલી હવે આપણો ઘરે જવાનો સમય થઈ ગયો છે અને આજે આવું નવું રહ્યું પણ સાટા આવ્યા 2 વાર. એમાં કાંઈ ભલી વાર હતો નહીં. ભગત જો હાથ ધોવા બેસી ગયા છે. મમ્મી આજ બધું પહેલાં જ હકેલીને રાખી દીધું હતું. જો હે તો હવે આપણે ઘરે નીકળીએ. તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો
મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખો. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. બાય બાય.